હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમને થંબનેલ જોઈને તો ખ્યાલ આવી જ ગયો રહેશે કે આપણે ક્યાં જઈ રહ્યા છે. તો બસ તે ફાર્મ હાઉસની આખી મોજ જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો બસ 25 કિલોમીટર જેટલું અંતર કાપી અને દિવસ હળવો કરવા માટે ફાર્મમાં પહોંચી ગયા હતા. ત્યાં તો ફાર્મમાં એન્ટ્રી થતાં જ તમારા ભાઈનો ખોફ જોઈને ગાડીવાળાએ ગાડી સાઈડમાં લઈ લીધી હતી. બાકી આજ તો મોરે મોરો જ હતો. આનો રખતો જો મામાના છોકરાઓનો. બસ તો આમ જ બધાના પોતપોતાના બિસ્તરા પોટલા લઈને પગી ગયા હતા. બસ જો આ મામા આવે છે, છેલ્લે એન્ટ્રી પડી હો. પણ તો પછી ધીમે ધીમે બાકાચીકી થવા જઈ રહી હતી. ત્યાં તો મારા ફઈએ ફટાક દઈને ગેસ ઉપર ચા મૂકી અને બાકાચીકીને એકદમ શાંત પાડી દીધી. ત્યાર પછી સાંજે ભજીયાનો પ્રોગ્રામ રાખેલો હતો. તો મહિલા મંડળોએ ભજીયાની કામગીરી ચાલુ કરી દીધી હતી અને પુરુષ મંડળીએ ક્રિકેટની કામગીરી ચાલુ કરી હતી. તમે જોઈ શકો છો. ત્યારબાદ જેવું જ પુલમાં પાણી ભરવાનું ચાલુ થયું ત્યાં અમારો જલપરો પાણીમાં પડી ગયો અને મોજ માણવા માંડ્યો હતો. ત્યારબાદ અમને લાગી ગઈ હતી ભૂખ, તો અમે ગોતી લીધા હતા રાવણા. અને રાવણાનું ઝાડ જોઈ અને અમારામાંથી 3 સાથી મિત્રો વાંદરાની જેમ ઝાડ પર ચડવા લાગ્યા. અને ખાસ વાત તો એ છે મિત્રો કે આ 3 વાંદરા એક જ ગામના છે. અને જે પણ મિત્રને ગામનું નામ ખબર હોય તે જરૂરથી કોમેન્ટમાં લખજો. આમ જ સાંજના 8 વાગી ગયા અને ભાણાભાઈએ પછી ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું હતું. અને આજના ભજીયામાં હતા ઘણા પ્રકારના ભજીયા, જેમ કે ચકરી ભજીયા, મેથીના ભજીયા, પટ્ટીના ભજીયા અને સાથે હતી છાશ અને ચટણી. અને બસ તમે જોઈ શકો છો પબ્લિક ભાણાભાઈના ભજીયાની આતુરતાથી રાહ જોવે છે. ભજીયા ખાય અને વાગી ગયા હતા 10. તો પછી બધા પડી ગયા હતા અમે પુલમાં. અને બધાને ખબર જ હશે આ નાનપણની ગેમ અત્યારે ફાર્મ હાઉસ સ્પેશિયલી કરીને સ્વિમિંગ પુલમાં સ્પેશિયલ બની ગઈ છે. મોસ્ટ ઓફલી આ ગેમ બધા રમતા જ હશે. જે પણ લોકોને આ ગેમનું નામ ખબર હોય તે જરૂરથી કોમેન્ટ કરજો.
ગેમ રમતા રમતા ક્યારે રાતના 4 વાગી ગયા ખબર જ ના પડી અને બધાને લાગી ગઈ હતી ભૂખ, તો અમારે પછી બેને બનાવી નાખી હતી મેગી અને રાતના 4 વાગ્યા અને એમાં બી ફાર્મ હાઉસમાં મેગીનો કંઈક અલગ જ ટેસ્ટ હતો. તમે જોઈ શકો છો અહીંયા મેગીની કામગીરી ચાલુ છે અને ફાઇનલી તો આપણી મેગી થઈ ગઈ છે રેડી. અને હજી અમારો માસી રાતના 4:30 થયા છે તો એ મેગીની મોજ માણે છે. તમે વિચારી શકો છો કે કેવો છે મેગીનો ટેસ્ટ. ફાઇનલી તો મિત્રો આપણી સવાર પડી ગઈ હતી અને રાત્રે મારા પપ્પા અને એક મારા મામા છે એ વહેલા સૂઈ ગયા હતા 12 વાગ્યા સમથિંગ. તો આ બધાને સવારમાં 7 વાગ્યામાં બાવડા પકડીને ઊભા કર્યા છે. તો તમે જોઈ શકો છો લંગરાઈ ગયેલા મોઢે બધા ફાફડી અને ખાખરા ખાય છે. તો પછી સવારનો ભારે ખોરાક લઈ અને અમે રમવા લાગ્યા હતા ક્રિકેટ અને એમાં આપણે કરી રહ્યા હતા બોલિંગ. તો બીજા જ બોલે આપણે મામાશ્રી વિકેટ લઈ લીધી હતી અને પછી તમે જોઈ શકો છો ફરી પાછો આપણે રાત્રે સ્વિમિંગ પુલ ભરવા માટે મૂકી દીધો હતો, જે કમ્પ્લીટલી સવારમાં ભરાઈ ગયો હતો ફૂલ. પછી આપણે પીધું હતું એનર્જી ડ્રિંક અને એનર્જી ડ્રિંકમાં હતું લીંબુ શરબત જે આપણા પપ્પાએ બનાવ્યું હતું. અને એનર્જી ડ્રિંક પી અને પછી આપણે પડી ગયા હતા સ્વિમિંગ પુલમાં અને અત્યારે કોઈ ટ્રાફિક હતું નહીં કારણ કે બધા એનર્જી ડ્રિંકમાં વ્યસ્ત હતા. તો બસ પાછું સ્વિમિંગ પુલમાં આવી ગયું હતું ટ્રાફિક અને આપણા ઉપર આવી ગયો હતો દાવ. તો પછી આપણે થોડાક આપણા પગ અને હાથ વડે બધાને હેરાન કરી રહ્યા હતા અને ફાઇનલી તો આ ગેમમાં આઉટ થયા હતા મારા મમ્મી પપ્પા, જે તમે આગળ જોશો. ત્યારબાદ તો સ્વિમિંગ પુલમાં થઈ ગઈ હતી બબાલ એમના બીજા જલપરા અને એમના મમ્મી વચ્ચે, કારણ કે અમારા સ્વિમિંગ પુલના બંને જલપરા, જે તમે પહેલાં જોયો એ જલપરો અને આ વ્હાઇટ ટી શર્ટ વાળો છે તે જલપરો, બંને ગણાતા હતા દૂધપાકમાં. તો ગમે ત્યાં આવી અને વચ્ચે બધાને બહુ હેરાન કરતા હતા અને બોલતા હતા હું છું. ફાઇનલી તો મિત્રો બપોર થઈ ગયા હતા અને વાગી ગયા હતા 2. તો ઓબ્વિયસલી બધાને લાગી હતી ભૂખ અને આપણે બપોરનું ભાતું સવારથી જ કમ્પ્લીટ કરીને મૂકી દીધું હતું. તો પછી બધા સાથે બેસી અને આપણે બપોરના જમવાનો આનંદ માણી લીધો હતો. તમે જોઈ શકો છો. ફરી પાછા આપણે બપોરનું જમવાનું પતાવી અને બધા પડી ગયા હતા સ્વિમિંગ પુલમાં અને છેલ્લે તો બધી મોજ મજા અને મસ્તી કરી હતી. તમે જોઈ શકો છો આપણી છેલ્લી યાદગાર પળો ફાર્મ હાઉસની. લાસ્ટમાં આપણે ભેળનો કાર્યક્રમ ગોઠવેલો હતો. તો અહીંયા મહિલા મંડળ બધું ભેળનું સામગ્રી બધી તૈયાર કરી છે અને એમાં આપણા ભાણાભાઈ બી થોડીક હેલ્પ કરે છે. અહીંયા ચટણી બની રહી છે ચકાચક. બસ તો આ સાથે આપણો આજનો દિવસ પૂરો થયો અને આપણો વ્લોગ બી અહીંયા એન્ડ થાય છે. તો હું આશા રાખું છું કે આજનો વ્લોગ તમને બધાને સારો લાગ્યો હોય અને સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.